બીએલના સ્ટોક પર આપણે જોઈ રહ્યા છીએ તપન થોડા ફંડામેન્ટલ્સ જાણી લઈએ. 0.5% આસપાસની મજબૂતી પ્રી ઓપનના જે બિટ્સ મજબૂત સેટલ થયા છે બીએલના સ્ટોક પર, કઈ રીતે કંપનીને તમે જોઈ રહ્યા છો? વેલ બીએલ તો તમે જો કે ઓવરઓલનો કાફી સ્ટ્રોંગ રહ્યો છે. હમણાં ડિફેન્સમાં થોડી આપણે જો તો અમુક પ્રોફિટ બુકિંગ આવી હતી છેલ્લા એકાદ મહિનાથી, પણ બીએલના તમે બધી રીતે જોવો તો એમનું ઓપરેશન્સ લઈને કે એમના જે ઓર્ડર બુક છે બહુ સારું છે. ઓલમોસ્ટ 3 ટાઈમ્સ કમ્પેર ટુ ટર્નઓવર ઓલરેડી એમનું ઓર્ડર બુક છે. અને અગર આપ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક્સ વેરફેરની વાત કરીએ, બીએલ ઇઝ નંબર 1. કેમ કે આજે જો રેડાર સિસ્ટમ બની છે ને એ બધામાં બીએલનો બહુ મોટો ભાગ રહ્યો. જે ઓપરેશન સિંદૂર થયું તો એમાં જે રેડાર સિસ્ટમ જે યુઝ થયા હતા એ બીએલ ને રશિયાના કોલોબરેશનથી બન્યા હતા. તો ત્યાં એક પ્રોડક્ટ વેલિડેશન પણ આવી ગયું છે અને કાફી એક્સપોર્ટનું પણ સાઉથ આફ્રિકાથી માંડીને નોર્થ અમેરિકાથી માંડીને ઘણા બધા ઇન્ટરેસ્ટ બતાવે છે ઇન્ડિયાના રેડાર સિસ્ટમ માટે. ઓલરેડી બીએલએ પોતાના એક્સપોર્ટ અમુક કન્ટ્રીમાં તો ચાલુ પણ કરી દીધા છે. તો આ જે મેક ઇન ઇન્ડિયા પ્રોસેસ એમાં આઈ થિંક બીએલને આઈ થિંક આગળ જઈને પણ ઘણા ઓર્ડર મળશે અને અહીંયાથી 10 વર્ષનો મોટો આપણે મેગા ટ્રેન્ડ છે આ ડિફેન્સનો. એટલે આઈ થિંક આ એક એવો સ્ટોક છે, અગર તમે કહેશો કે ડિફેન્સમાં આઈ થિંક નંબર 1 જ કહી શકો કે નંબર 2 કહી શકો, એચએલ એક સારો છે. પણ યસ, બીએલ એક એવો સ્ટોક છે જે આઈ થિંક દરેકના પોર્ટફોલિયોમાં અગર ચાહે તો દર ઘટાએ લઈ શકે છે. અને ઓર્ડર બુકથી માંડીને જે રીતે જીઓપોલિટિકલ રિસ્ક રહે છે આપણે પાકિસ્તાન કે ચાઇના કે આ બાજુ હોય તો બાંગ્લાદેશે થયું, આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ થતું રહેશે અને એક્સપોર્ટ ઓર્ડર એ સારો રહેશે. તો આઈ થિંક બીએલ સારો સ્ટોક છે, ઘટાડે લેવાય ને આ ભાવે પણ લઈ શકાય છે. ડિપ્સ